ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની। હવે ઘઉંની આપણી જે કાંઈ ઉપજ છે એ ઉપજ એટલે બજાર ભાવને લઈને અત્યાર સુધીની જે સ્થિતિ રહી છે એ સ્થિતિ તો એકદમ નીચલા દરજ્જાના ભાવથી આપણી ઘઉંની ઉપજ વેચાઈ રહી છે। તેમ છતાં પણ કેટલાક ફેરફારો જ્યારે આવવાની સંભાવનાઓ આવનારા દિવસોમાં ઊભી થઈ હોય ત્યારે આપણા ઘઉંના બજાર ભાવ પર અસર એની કેટલી થઈ શકે અને અસર ક્યાં સુધીમાં થાય, સાથે સાથે કઈ ક્વોલિટીમાં અસર થાય, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઘઉં ઉપજ સંબંધિત મહત્વની ચર્ચા। મિત્રો, તો આજના આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણી ઘઉંની ઉપજમાં બજાર ભાવમાં એકંદર આપણે જોઈએ તો કોઈ ફેરફાર નથી। સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે અને પાછળના લગભગ 10-12 દિવસ કે 15 દિવસથી આપણે જોઈએ તો આપણી સારામાં સારી ક્વોલિટી અને ખાવામાં વધારે જેનો ઉપયોગ સ્થાનિક કક્ષાએ આપણે ત્યાં થતો હોય એવી આપણી ટુકડા ઘઉંની જે જાત છે એ ટુકડા ઘઉંની જાતની સારી ક્વોલિટીના ભાવોમાં સામાન્ય રૂપમાં આપણને સુધારો જોવા મળ્યો અને એ જે કાંઈ સુધારો જોવા મળ્યો એ સુધારો એ જાત અને એ ક્વોલિટીના હિસાબથી આપણે જોઈએ તો બાકીના રાજ્યોમાં પણ અવશ્ય જોવા મળ્યો છે અને એ સુધારાની અસર નીચે આપણે ત્યાં પણ સુધારો બન્યો અને બનેલો સુધારો ટકી રહ્યો। પણ ત્યાર પછીની જે કોઈ ક્વોલિટીઓ હોય કે ત્યાર પછીની જે કોઈ જાતો હોય એમાં કોઈ સુધારો અત્યાર સુધીમાં નથી આવ્યો। પણ હવે બજારમાં કેટલાક પ્રવાહો જ્યારે બદલાવા તરફ જઈ રહ્યા છે ત્યારે બદલાઈ રહેલા જે કાંઈ પ્રવાહો છે એ પ્રવાહોની અસર આપણા ઘઉંના બજાર ભાવ પર કેવી પડી શકે, આ મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 27 માર્ચ 2026 અને વાર છે શુક્રવાર। હવે શુક્રવારનો દિવસ હોય એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ હોય, પણ અત્યારે હવે માર્ચ એન્ડિંગની રજાઓ લગભગ આપણા ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં જાહેર કરવામાં આવી ગઈ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડો આજે પણ રજા ઉપર છે, મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો। અને ગઈકાલે 26 તારીખનો દિવસ હતો તો 26 તારીખના દિવસે આપણા ગુજરાતમાં કાલે રામનવમી હતી એટલે આપણે કાલે પણ રજાના દિવસે જ હતા। સામે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન આ બધા રાજ્યો જે છે ત્યાં રામનવમી ગઈકાલે નહોતી, આજે રામનવમી છે અને તેથી ત્યાં આજે રામનવમીની રજા છે। પણ ગઈકાલે આ બધા રાજ્યોમાં માર્કેટિંગ યાર્ડો કામકાજ પર હતા એટલે ત્યાંના ભાવનું લેવલ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં 450 રૂપિયા, 455 રૂપિયાથી મોટા ભાગના ઘઉં વેચાવાના શરૂ થાય છે અને ઉપરમાં જોઈએ તો સામાન્ય ક્વોલિટી, સામાન્ય વર્ગ અને સામાન્ય જાત એટલે 550 રૂપિયા લગભગ ઉભા રહી જાય છે મોટા ભાગના આપણા ઘઉં। ત્યાર પછી વિસ્તાર પ્રમાણે દરેક વિસ્તારની પોતપોતાની પ્રતિષ્ઠિત જાતો જે કાંઈ હોય એ પ્રતિષ્ઠિત જાતોની સારામાં સારી ક્વોલિટી જે કાંઈ બજારમાં આવી હોય એના ભાવોનું લેવલ અવશ્ય અત્યારે થોડું સારું બની રહ્યું છે અને એ લેવલ એટલે લગભગ 625 રૂપિયા, 650 રૂપિયા અને મધ્યપ્રદેશમાં સરબતી ટુકડા જે છે એ સરબતી ટુકડામાં હજી પણ સુધારો શરૂ છે અને ગઈકાલના દિવસના હિસાબથી આપણે જોઈએ તો સરબતી ટુકડા એટલે લગભગ 760 રૂપિયા કે 770-75 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતની ક્વોલિટી વેચાતી આપણને જોવા મળી રહી છે। એટલે ખાવા માટે સારામાં સારી ગણાતી જાત જે કાંઈ હોય જે તે વિસ્તારોમાં એ જાતનો અલગથી ભાવ મળી રહ્યો છે અને એ ભાવ થોડો સારો મળી રહ્યો છે। પણ ત્યાર પછીના દરેક વર્ગોમાં ભાવોની સ્થિતિ એટલે લગભગ 450 રૂપિયાથી લઈ અને 550 કે 560 રૂપિયાની વચ્ચે આપણા નવા ઘઉંની ઉપજમાંથી લગભગ 80% જેટલો હિસ્સો વેચાઈ રહ્યો છે અને આ પ્રમાણેના ભાવ એટલે લગભગ આ સિઝનની શરૂઆતથી જ સ્થિતિ આ પ્રમાણે રહી છે। હવે અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો આવકો પુષ્કળ પ્રમાણમાં અને દરેક જગ્યાએ લગભગ વધારેમાં વધારે આવકો થઈ રહી છે ત્યારે હવે સરકાર તરફથી જે કાંઈ ખરીદી શરૂ થવાની છે એ ખરીદી શરૂ થાય એટલે બજારના પ્રવાહોમાં અવશ્ય બદલાવ આવશે। હવે ખરીદી કયા કયા રાજ્યોમાંથી શરૂ થાય છે અને ક્યારથી ખરીદી શરૂ થાય છે તો મોટા ભાગના મુખ્ય ઘઉંના વાવેતરના વિસ્તારના રાજ્યો એટલે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા આ દરેક રાજ્યો પૈકી કોઈ રાજ્યમાં
એપ્રિલ મહિનાની બીજી, ત્રીજી કે 5મી તારીખથી ખરીદી શરૂ થાય છે, તો ઉત્તર પ્રદેશે જાહેરાત કરી છે માર્ચ મહિનાની 30 તારીખથી ખરીદી શરૂ કરવાની. પણ એકંદર એકાદ બે દિવસ આગળ પાછળ પણ ખરીદી એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી લગભગ દરેક જગ્યાએ શરૂ થઈ જશે અને ખરીદી જ્યારે સરકારી ખરીદી શરૂ થશે ત્યારે બજાર તરફ આવતા ઘઉંના પુરવઠામાં અવશ્ય ઘટાડો બેસશે અને સરકાર કેવી રીતે ખરીદી કરે છે અને કેટલા ઉત્સાહ સાથે ખરીદી કરે છે ખેડૂતો પાસેથી, એના આધારે સરકારની ખરીદી તરફ જતા જથ્થાનું પ્રમાણ બનશે. અત્યારે કેટલીક જગ્યાએ રાજ્ય સરકારો કોઈને કોઈ રૂપમાં નિયંત્રણો મૂકી રહી છે અને નિયંત્રણો સરકારો જે કાંઈ મૂકતી હોય એ યોજનાબદ્ધ રીતે નિયંત્રણો મૂકતી હોય. અમારે ખરીદી નથી કરવી એવું સરકાર નથી કહેતી હોતી, પણ ખરીદી ઓછામાં ઓછી થઈ શકે અને ખેડૂતો થાકે કંટાળે અને સરકારને વેચવા ન આવે આ પ્રકારનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ તો લગભગ દરેકે દરેક રાજ્યોમાં થઈ રહ્યો છે અને એની સામે આપણા ખેડૂત સમુદાય તરફથી નાનો મોટો સહવાર પણ જોવા સાંભળવા મળી રહ્યો છે. કોઈ જગ્યાએ નાના મોટા આંદોલનો પણ શરૂ થયા છે, જેમ કે મધ્યપ્રદેશ હોય કે હરિયાણા હોય. આ 2-3 રાજ્યોમાંથી ફરિયાદો પણ આવી રહી છે કે સરકાર જેટલા નિયમો અને સરકાર જેટલી નિયમાવલીઓ નવી નવી તૈયાર કરીને આપણી સામે રજૂ કરી રહી છે એ નિયમાવલીઓનું પાલન કરવાનું ખેડૂત સમુદાય માટે અઘરું છે. પણ આખરે સરકાર સાથેના વિવાદ પછી પણ કેટલોક જથ્થો તો સરકાર તરફ અવશ્ય જવાનો અને સરકાર તરફ જે કાંઈ જથ્થો જશે એ જથ્થો એટલે મીડિયમ ક્વોલિટીના ઘઉં અને મીડિયમ ક્વોલિટીથી પણ થોડા નીચલા દરજ્જાના ઘઉંનો જથ્થો સરકારી ખરીદી તરફ વધારે પ્રમાણમાં જાય તો બજાર તરફનો પ્રવાહ થોડો ઓછો થાય અને બજાર તરફનો ઓછો થતો પ્રવાહ આપણા ઘઉંના ભાવોમાં સામાન્ય સુધારો આપી શકે, ખાસ કરીને આપણા મીડિયમ ક્વોલિટીના ઘઉંમાં અને આપણી સામાન્ય પ્રકારની જાતોમાં. સ્પેશિયલ જાતો જે કાંઈ છે આપણી એ કોઈને કોઈ વિસ્તારની પોતપોતાની જે માનીતી જાતો હોય, પ્રતિષ્ઠિત જાતો હોય, તો એ જાતોના ભાવોના લેવલની સાથે સરકારી ખરીદીની સીધી અસર નથી બનતી. પણ સરકાર જે કાંઈ ખરીદી કરે અને એ ખરીદીના પરિણામ સ્વરૂપે બજારમાં મધ્યમ ક્વોલિટી કે નીચલા દરજ્જાની ક્વોલિટીના માલની આવકો ઓછી થાય તો એ દરજ્જાના ભાવોમાં જેટલો સુધારો બને એ સુધારાના પ્રમાણમાં ઉપલા દરજ્જાની ક્વોલિટી અને પ્રતિષ્ઠિત જાતોના ભાવમાં પણ સુધારો બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે. પણ આખરે આ વર્ષે ઉત્પાદનનું ચિત્ર થોડું સારું હતું પાછળના દિવસો સુધી, પણ અત્યારે હવે જ્યારે મુખ્ય વાવેતરના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી કોઈને કોઈ રૂપમાં માવઠાની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, વરસાદ વધારે પડતો ક્યાંક પડ્યો છે, તો એની અસર અવશ્ય પડશે ઘઉંની અંતિમ ઉપજના જથ્થા ઉપર પણ, સાથે સાથે ઘઉંની ક્વોલિટી ઉપર પણ એની ખૂબ વિપરીત અસર પડી શકે છે. એટલે એ અસર જે કાંઈ ઊભી થવાની હોય એ અસર પણ અવશ્ય બજારમાં દેખાશે. સાથે સાથે સરકારી ખરીદીની જે કાંઈ અસર દેખાય એ અસર પણ બજારમાં અવશ્ય દેખાશે. પણ એ અસરો જે કાંઈ દેખાય એ એકંદર આપણે જોઈએ તો બહુ મોટા ભાવ સુધારાના રૂપમાં આપણને ન દેખાઈ શકે. સામાન્ય રૂપમાં આપણને સુધારો વધારો મળી શકે. સિઝન દરમિયાન, સિઝન પછીના સમયમાં કંઈ પણ નવેસરથી નવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને સિઝન ઓફ થઈ ગયા પછી ભાવોમાં એકંદર સારામાં સારો સુધારો કદાચ બની શકે. પણ એને માટેના આખે આખા નવીન પ્રકારના કારણો બજારમાં ઊભા થાય તો જ એવી શક્યતાઓ અને સંભાવનાઓ જ્યારે બને છે ત્યારે આપણી ઘઉંની ઉપજને અત્યારના સમયે અને આ વર્ષની ઉપજના આંકડાઓ અને જરૂરિયાતના જથ્થાની જે કાંઈ પરિસ્થિતિ છે આ દરેકે દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ઘઉંની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, અત્યારના સમયે બજારના લેવલે બજારને સ્વીકારી અને આપણે વેચવા માંગીએ છીએ તો વેપાર કરીએ તો પણ કોઈ પણ બાજુથી આપણે લાભમાં નથી અને ખૂબ લાંબા સમય સુધી આપણે સંચિત સંગ્રહિત રાખીએ તો પણ અત્યારના જે સંજોગો છે એ સંજોગો આપણને એટલી બધી વિશેષ પ્રમાણમાં ખાતરી નથી આપતા કે લાંબા ગાળે પણ સારી રીતે ભાવોમાં સુધારો બની શકે. સુધારો અવશ્ય બની શકે. ઓફ સિઝન જ્યારે શરૂ થાય ત્યારે પણ સુધારો પણ આખરે થોડો ઘણો મર્યાદિત અવશ્ય બનશે. એટલે આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વેચવું કે સાચવવું આ નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ઘઉં જેવી અગત્યની ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ મહત્વની ચર્ચા અને તેથી
મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગયુક્ત પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.